ગોંડલ में जिगीषा पटेल अधिकारीओं ने ततड़ावता जयराज थया गुस्से कर्यु आवुं। मित्रों, गोंडल एटले सौराष्ट्रना राज्यकारणનું ए पावर सेंटर ज्यां पूर्व धारासभ्य जयराजसिंह जाडेजाना नामनो चीक्को चाले छे। गोंडल एटले मजबूत नेतृत्व अने विकासना दावाओनुं गढ़। परंतु आज गोंडल तालुकाना एक गाममां कंई एवुं थई रह्युं छे जेणे स्थानिक तंत्रने રાજકારણમાં गरमावो लावी दीधो छे। छेल्ला 30-40 वर्षथी पीवाना पाणी माटे टळवळता वराछा गामना लोकोना समर्थનમાં હવે आम आदमी पार्टीना महिला नेता जिगीषा पटेल मैदाने उतर्या छे। खाली बेड़ा साथे सरकारी कचेरी गजवीने जिगीषा पटेले तंत्र सामे एवो हुंकार कर्यो छे के अधिकारीओ पण ચોંકી ગયા હતા। વાત છે ગોંડલ તાલુકાના વરાછા ગામની। વિકાસની મોટી મોટી વાતો વચ્ચે આ ગામ આજે પણ પ્રાથમિક જરૂરિયાત એટલે કે શુદ્ધ પીવાના પાણી માટે વલખા મારી રહ્યું છે। ગામ લોકોનો આક્ષેપ છે કે તેમને 8 થી 10 દિવસે અને ક્યારેક તો 15 દિવસે માંડ માંડ એકવાર પાણી મળે છે અને એ પણ માત્ર 40 મિનિટ। પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે ગામમાં પાણીની આવી ભયંકર અછતને કારણે હવે લોકો પોતાની દીકરીઓ વરાછા ગામમાં પરણાવવા માટે પણ તૈયાર નથી। ग्राम पंचायत द्वारा 40 થી વધુ વખત લેખિત રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠા વિભાગના બહેરા કાન સુધી જનતાનો અવાજ નહોતો પહોંચતો। પરંતુ જ્યારે આ મામલે जिगीषा પટેલે મોરચો સંભાળ્યો ત્યારે અધિકારીઓએ દોડતા થવું પડ્યું હતું। अधिकारी सामे जिगीषा पटेलनी तड़ापीट। मित्रों, जिगीषा पटेले महिलाओं साथे कचेरीए पहोंचीने अधिकारीओनी सामे सीधा सवालों डांग्या। तेमणे मात्र समस्या ज न जणावी परंतु एंजीनियरोने पाणी पुरवठा मेपिंग साथे पण 3 अलग अलग टेक्निकल ऑप्शन पण आप्या के पाणी कई रीते पहोंचाडी शकाय। તેમણે અધિકારીઓને કડક શબ્દોમાં સંભળાવ્યું કે સાહેબ, 40 વર્ષથી ગામની બહેનો આ અન્યાય સહન કરી રહી છે। અચાનક રાત્રે પાણી આવે તો બહેનોએ એકબીજાના ડેલા ખખડાવીને જગાડવી પડે છે। જો કાયમી યોજના બનાવવામાં 2 વર્ષ લાગતા હોય તો 2 વર્ષ સુધી આ મહિલાઓ શું કરશે? અમને 10 દિવસમાં લેખિત બાહેધરી જોઈએ કે આ પ્રશ્ન ક્યારે ને કેવી રીતે સોલ્વ થશે, નહીંતર અમે અહીં જ આવીને રામધૂન બોલાવીશું અને ઉપવાસ કરીશું। હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગોંડલ જેવા મજબૂત ગઢમાં જ્યાં વર્ષોથી જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનું વર્ચસ્વ રહ્યું છે, ત્યાં વિપક્ષના એક મહિલા નેતા આ રીતે જનતાના પાયાના પ્રશ્નો તરીકે સીધા તંત્રને ઘેરે તે બતાવે છે કે આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે। जिगीषा पटेले तो ત્યાં સુધી પણ કહી દીધું કે જો જરૂર પડશે તો વરાછા ગામની તમામ મહિલાઓને બસો ભરીને ગાંધીનગર સુધી પણ લડત માટે લઈ જવા તૈયાર છીએ। તંત્ર દ્વારા હાલમાં તો આશ્વાસન આપવામાં આવ્યું છે અને એજન્સીને પણ તપાસ માટે મોકલવાની વાત કહી છે, પરંતુ જનતા હવે આવા પોલા આશ્વાસનથી સંતુષ્ટ નથી। તેમને લેખિત ગેરંટી જોઈએ। શું ગોંડલનું તંત્ર આપ નેતા जिगीषा પટેલના 10 દિવસના અલ્ટિમેટમ પછી વરાછા ગામની તરત छिपाવવા માટે કોઈ નક્કર પગલાં લેશે કે પછી ગામની બહેનોને ફરીથી ખાલી બેડા લઈને રસ્તા પર ઉતરી આંદોલન કરવું પડશે? આ મામલે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે કયા ગામમાં પાણી મળતું નથી। ધન્યવાદ।